તો આપણે ખેડૂત ભાઈઓ હવે આ બી ને પટ મારી દીધો. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આમ તો અમારો ટાઇટલ જોતા તમને ખ્યાલ આવી જ ગયો છે. તો આજે આપણે જવાનું છે ડુંગળીનું બી વાવવા. તો બી વાવવા જાય એટલે એના માટે આપણે સકડા બદલાઈ નાખીએ. આમ તો હવે આ સકડા સડાવવાના છે. કાળું બી જે વાવવાનું છે એ આપણે આ જે જૂના સકડા છે એ બદલાઈ નાખીએ. જાહેરના મકાઈને વાવવાના છે એ. તો હવે આપણે બી ના સકર સડાઈ દઈએ. તો એમાં આપણે 9 નંબરના સકર વાપરીએ ભાઈ. જો બતાવો 9 નંબર જે સકર આવે એ સકર આપણે વાપરીએ છીએ બીમાં. ને આનથી વીઘે કિલો બી 800 થી કિલો હોવાય, 800 ગ્રામ થી કિલો હોવાય એ રીતનું વાવીએ છીએ. અને બીજું ખેડૂત ભાઈઓ, આમ તો આપણે બી વાવવાની શરૂઆત કરીએ એટલે આ જે સેટિંગ આવે આ સેટિંગ ને આપણે હેઠું હાવ કરી નાખવાનું. સકર નીચે વાવણીયામાં જે ઢોળે ને હાલે એ રીતનું સેટિંગ કરવાનું. તો આપણે બી જે વાવતા હોય એ બી જરાય પડતર ન રહે અને બી સારવું હોય એ રીતે આ સેટિંગ આપણે 4 નું આવી રીતે સેટિંગ કરી નાખવાનું. તો હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ખેડૂતની વાડીએ ડુંગળી વાવવા. તો હવે આમ તો અમારા વરાપ સારી જ છે. જઈને બી ક્યાં વાવીએ તમને બતાવીએ. હવે તો આપણે ખેડૂતની વાડીએ પગવા આવી ગયા છીએ. એટલે ખેડૂતની વાડીમાં ટ્રેક્ટર લાવવા દઈએ. હવે તો આપણે ખેડૂત ભાઈઓ હવે આ બી ને પટ મારી દીધો છે. ઈલોરા બી ખેડૂત લાવેલા છે. તો આ બી ને પટ મારી ને આપણે તૈયાર કરી દીધો છે. આમાં ભેગો સાફ પાવડર મારેલો છે અને મુંડા લાગે નહીં એટલા માટે આપણે જે બીજો પટ આવે એ પટે મારેલો છે. તો હવે આપણે બી વાવવાની શરૂઆત કરીએ છીએ. તો આગળ અમારા વિડીયોમાં બિના રહેજો. આપણે હવે ભાઈ બી નાખવાની શરૂઆત કરીએ છીએ. તો આપણે ભાઈ કિલો બી લાવેલા છે. કિલો બી નાખી દીધું છે અને 1 વીઘામાં આપણે આ બી વાવવાનું છે. આવી જાવ બીજે. આપણે ભાઈ બી વાવવાની શરૂઆત કરીએ છીએ હવે. અને જેવું હોય જોઈ જગ્યા મૂકવાની છે ભાઈ. કાંઈ વાંધો નહીં હાલો. તો હવે આપણે આ બી ના પતરા મેળવીએ છીએ. કેટલું બી જાય